આજે વિશ્વ સાયકલ દિવસના શુભ અવસરે સમગ્ર વિશ્વ જ્યારે તંદુરસ્તીનો સંદેશ આપી રહ્યું છે, ત્યારે બનાસકાંઠાના ડીસામાં છેલ્લા 2 દાયકાથી સાયકલિંગ ક્રાંતિની મશાલ જલાવીને બેઠેલું ડીસા સાયકલિંગ લવર્સ ગ્રુપ આજે પ્રત્યેક નાગરિક માટે પ્રેરણાનું એક અનોખું અને જીવંત ઉદાહરણ બન્યું છે. આજના આ આધુનિક યુગમાં જ્યાં લોકો સુખ સુવિધાઓ પાછળ દોડી રહ્યા છે અને વાહનોના ધુમાડામાં પર્યાવરણનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે, ત્યારે ડીસાનું આ અનોખું સાયકલ ગ્રુપ સ્વાસ્થ્ય અને પર્યાવરણના જતનની અદ્ભુત પરંપરાને જીવંત રાખી રહ્યું છે. છેલ્લા 20 વર્ષ જેટલા લાંબા સમયથી અવિરત કાર્યરત આ ગ્રુપમાં હાલ 25 જેટલા પ્રખર સાયકલ પ્રેમી સભ્યો જોડાયેલા છે. આ સભ્યો કોઈપણ ઋતુની પરવા કર્યા વગર, શિયાળાની ગુલાબી ઠંડી હોય કે ઉનાળાનો આકરો તડકો, દરરોજ વહેલી સવારે નિયમિત રીતે સાયકલ સવાર થઈને નીકળી પડે છે. તેઓ રોજનું સરેરાશ 25થી 30 કિલોમીટર સુધીનું અંતર કાપીને નગરજનોને નિરોગી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો એક બહુમૂલ્ય સંદેશ પાઠવે છે. તેમની આ સફર માત્ર ડીસાની સડકો પૂરતી સીમિત નથી રહી, પરંતુ આ ઉત્સાહી સભ્યોએ પોતાની સાયકલના પેડલ મારીને હજારો કિલોમીટરની લાંબી યાત્રાઓ પણ અત્યાર સુધીમાં ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. જેમાં ડીસાથી પવિત્ર યાત્રાધામ રણુજા, શક્તિપીઠ અંબાજી, મનમોહક પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ અને પવિત્ર બહુચરાજી સહિતના અનેક ધાર્મિક તેમજ પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ તેમણે સાયકલ મારફતે પહોંચીને એક નવો જ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ ગ્રુપની સૌથી મોટી અને ગૌરવશાળી બાબત એ છે કે તેમની આ અદ્ભુત અને પ્રેરણાદાયી પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી પણ આ ગ્રુપ સાથે સીધી રીતે જોડાયેલા છે. મંત્રીશ્રી પોતે પણ સમયાંતરે વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને આ સભ્યો સાથે સાયકલિંગ પ્રવૃત્તિમાં સક્રિયપણે ભાગ લે છે અને તમામ સભ્યોનો ઉત્સાહ બમણો કરે છે. ગ્રુપના તમામ સભ્યો દ્રઢપણે માને છે કે જો માણસ પોતાના રોજિંદા જીવનમાં નિયમિત સાયકલિંગને સ્થાન આપે તો તે હૃદયરોગ, ડાયાબિટીસ અને આજના સમયની ગંભીર ગણાતી કમર સાંધાના દુખાવા જેવી જીવનશૈલી સંબંધિત અસંખ્ય બીમારીઓથી ખૂબ જ સરળતાથી બચી શકે છે અને પોતાના શરીરને સદાય માટે તંદુરસ્ત તેમજ સ્ફૂર્તિલું રાખી શકે છે. અને આજે જ્યારે સાયકલિંગ ડે છે, વિશ્વ સાયકલ દિવસ છે, તો વિશ્વ સાયકલ દિવસે હું અમારા સાયકલિંગ લવર્સ ટીમ તરફથી સમગ્ર જનતાને એક મેસેજ પહોંચાડવા માંગુ છું કે ભાઈ, સાયકલ એ એક સામાન્ય વ્હીકલ નથી, પરંતુ દેશને આ પેટ્રોલ ક્રાઇસિસમાંથી બચાવવા માટે, દેશને આર્થિક રીતે ઉન્નત કરવા માટે અને પર્યાવરણને વધુ સારું બનાવવા માટેનું એક ઉત્તમ સાધન છે. જ્યારે આજના બેઠાડુ જીવનમાં હેલ્થ એક મોટો પ્રશ્ન બની રહ્યો છે, તો આ સમયે જો દરેક વ્યક્તિ નિયમિત 30 મિનિટ સાયકલિંગ કરે તો મેડિકલ સાયન્સ એવું કહે છે કે 30 મિનિટના સાયકલિંગથી તમે હાર્ટ એટેક, ડાયાબિટીસ અને બીજા માનસિક રોગોથી મુક્તિ મેળવી શકો છો. અને સાથે સાથે આપણે એ પણ કરી શકીએ કે અઠવાડિયામાં એક દિવસને નો વ્હીકલ ડે તરીકે આપણે ઉજવીએ અને અઠવાડિયામાં એક દિવસ આપણા વ્હીકલોને આરામ આપીને આપણે સાયકલનો ઉપયોગ કરીએ તો એ દેશની આ પેટ્રોલ ડીઝલની ક્રાઇસિસ અને પર્યાવરણ આજે જે પોલ્યુશન વધી રહ્યું છે તો એમાં પણ આપણું એક મહત્વનું યોગદાન બની રહેશે. અને સાથે સાથે સરકારને પણ વિનંતી કરું કે દરેક શહેરની અંદર એક ડેડિકેટેડ સાયકલિંગ ટ્રેક હોય, જેથી કરીને વધુનો વધુ લોકો સાયકલિંગમાં જોડાય, સ્વસ્થ રહે, પર્યાવરણ પણ સારું બને અને દેશની આર્થિક વિકાસ પણ થાય. થેન્ક યુ. આગળ વાત કરીએ તો આ ગ્રુપ માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં, પરંતુ ગ્લોબલ વોર્મિંગના આ ભયજનક યુગમાં પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવામાં પણ બહુ મોટી અને મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. વાહનોના કારણે ફેલાતા વાયુ પ્રદૂષણ અને અવાજ પ્રદૂષણ સામે સાયકલ એ સૌથી શ્રેષ્ઠ અને પર્યાવરણ મિત્ર વિકલ્પ છે. વિશ્વ સાયકલ દિવસના આ ખાસ મંગલ અવસરે ગ્રુપના તમામ સભ્યોએ હૃદયપૂર્વક અપીલ કરી છે કે લોકો પોતાના નાના મોટા કામો માટે મોટરસાયકલ કે કારનો ઉપયોગ ટાળીને વધુમાં વધુ સાયકલ અપનાવે. જો રોજિંદા જીવનમાં સાયકલનો વ્યાપક ઉપયોગ શરૂ થાય તો ઇંધણની બચતની સાથે સાથે પર્યાવરણનું રક્ષણ પણ આપોઆપ થઈ જશે. અમારું સાયકલિંગ લવર્સ ગ્રુપ છેલ્લા 20 વર્ષથી એક્ટિવ છે અને અમારો ઉપદેશ છે ફિટ ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા. અને અમે બહુ લોંગ રાઇડો કરેલી છે, જેમાં અમે અર્બુદા દેવી, માઉન્ટ આબુ, સારંગપુર, નળાબેટ જેવી લોંગ રાઇડો પણ કરેલી છે. અને અમારો આજે જે સાયકલિંગ ડે છે એના ઉપર એક જ ઉપદેશ છે કે લોકો જે બેઠાડું જીવન જીવી રહ્યા છે, એના લીધે જે હેલ્થના ઇસ્યુ આવી રહ્યા છે, તે સાયકલિંગ કરે કે કોઈ અધર એક્ટિવિટી કરે કે ગમે તે કરે, પણ એ પોતે ફિટ રહે અને પોતાનું શરીર સાચવે
એ રીતે એ મેસેજ આપવા માંગીશ. વધુમાં ડીસાના આ સાયકલિંગ ગ્રુપે વર્ષોની પોતાની આ અવિરત સાધના થકી સાબિત કરી બતાવ્યું છે કે ઉંમર ભલે ગમે તે હોય પણ જો મનમાં દ્રઢ સંકલ્પ અને ઉત્સાહ હોય તો ફિટનેસ ક્યારેય ઓછી થતી નથી. ગ્રુપના સભ્યો નગરના યુવાધનને વ્યસનો અને આળસથી દૂર રહીને ખેલકૂદ તેમજ સાયકલિંગ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વળવા માટે સતત પ્રેરિત કરતા રહે છે. આજે 20 વર્ષના લાંબા વહાણા વાઈ ગયા હોવા છતાં આ ગ્રુપની નિયમિતતા અને શિસ્તમાં સહેજ પણ ઘટાડો થયો નથી, જે ખરેખર વંદનીય છે. અમે સાયકલિંગ લવર્સ ગ્રુપમાં છેલ્લા ઘણા સમયથી જોડાયેલા છીએ અને રોજે ઓછામાં ઓછું 25 કિલોમીટરનું સાયકલિંગ નિયમિત કરીએ છીએ અને કેટલાક એવા સભ્યો પણ છે જે ડીસાથી પાલનપુર રોજ અપડાઉન સાયકલિંગ કરે છે. અમોએ ડીસાથી અંબાજી શક્તિપીઠ, બહુચરાજી શક્તિપીઠ, સુંદા માતા, માઉન્ટ આબુ, ઉદયપુર અને રણુજા જેવા સ્થળોએ પણ સાયકલિંગ કરેલ છે. અને સાયકલ ચલાવવાનો મુખ્ય હેતુ એ છે કે એમાં ડીઝલ કે પેટ્રોલ વપરાતું નથી અને પ્રદૂષણ મુક્ત છે, જેથી પણ સાયકલિંગ કરવું જરૂરી છે. અને આજના બેઠાડુ જીવનમાં જે બીપી, ડાયાબિટીસ અને હૃદય રોગ અને સ્ટ્રેસપૂર્ણ જીવન થઈ ગયેલ છે, એને પણ જો એનાથી પણ દૂર રહેવું હોય તો સાયકલિંગ અપનાવવી પડશે. ખાસ કરીને મારી અપીલ એ છે કે આજની થોડી સાયકલિંગ આપની તંદુરસ્તી માટે આવતીકાલની મોટી મૂડી બની. એકંદરે જોયું જાય તો ફિટનેસ, પર્યાવરણ સંરક્ષણ અને તંદુરસ્ત તેમજ સશક્ત સમાજના ઉમદા સંદેશ સાથે કાર્યરત ડીસા સાયકલ લવર્સ ગ્રુપની આ 20 વર્ષની સફર આવનારી પેઢીઓ માટે હંમેશા પથદર્શક બની રહેશે. જો આ ગ્રુપની પ્રેરણા લઈને સમાજનો પ્રત્યેક વર્ગ સાયકલ તરફ પાછો વળશે તો ચોક્કસપણે આપણે એક નિરોગી, પ્રદૂષણમુક્ત અને હરિયાળા ભારતનું નિર્માણ કરવામાં સફળ થઈશું, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. એક તરફ સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ તેને પોતાના ભરડામાં લઈ રહ્યું છે તો બીજી તરફ સાયકલના આ દીવાનાઓએ તંદુરસ્તીની મિસાલ જગાવી છે. જી હા, ઉંમરના કોઈપણ તબક્કાએ તમે સાયકલના પેન્ડલ મારી તમારા સ્વાસ્થ્યની રક્ષા કરી શકો છો, સાથે સાથે પર્યાવરણને પણ બચાવી શકો છો. ડીસાના આ ગ્રુપે સાબિત કરી બતાવ્યું છે કે કેવી રીતે તંદુરસ્ત રહી અને પર્યાવરણની પણ સેવા કરી શકાય છે. કેમેરામેન જીગર સૈની સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.